પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુનો આભાર માનીએ છીએ કે પવિત્ર આત્માના કાર્ય સંબંધી આપણે જોતા આવ્યા છે. પવિત્ર આત્માનું સામર્થ્ય મંડળી પર આવે અને મંડળી મજબૂત બને છે. અને એ જ પ્રમાણે પવિત્ર આત્મા એ મંડળીમાં જ્યારે કાર્ય કરે છે ત્યારે આપણે જો પવિત્ર આત્માની વિરુદ્ધ જઈએ, પવિત્ર આત્માની વિરુદ્ધ પાપ કરીએ, તો એક પ્રશ્ન થાય કે પવિત્ર આત્માની વિરુદ્ધ પાપ હોઈ શકે? પવિત્ર આત્માની વિરુદ્ધ જવાય? તો બાઇબલ કહે છે કે પવિત્ર આત્માની વિરુદ્ધ જેઓ પાપ કરે છે એના સંબંધી કેટલીક વાતો અને વચનો છે. પહેલી વાત, પવિત્ર આત્માની વિરુદ્ધ જેઓ દુર્ભાષણ કરે છે એ એવું પાપ છે કે તે માફ થઈ શકતું નથી. પવિત્ર આત્માની વિરુદ્ધ જેઓ જાય છે, પવિત્ર આત્માની વિરુદ્ધ દુર્ભાષણ કરે છે, તે પાપ માફ થઈ શકતું નથી. માથીની સુવાર્તા 12મો અધ્યાય 31 ને 32 વચન જોજો. દરેક પાપ માફ થાય છે, પણ પવિત્ર આત્માની વિરુદ્ધ જે દુર્ભાષણ કરે છે તે માફ થઈ શકતું નથી. સ્પષ્ટ લખ્યું છે કે આ પાપથી આપણે સાવધાન રહેવાની જરૂર છે. પવિત્ર આત્માની વિરુદ્ધનું દુર્ભાષણ એ પાપ માફ થઈ શકતું નથી. અને એટલે બાઇબલ સ્પષ્ટ કહે છે કે હરેક પાપ માફ થાય છે, પણ જે પવિત્ર આત્માની વિરુદ્ધ દુર્ભાષણ કરે છે તે માફ થઈ શકતું નથી. બીજી વાત, બીજું પાપ કયું? માનવી અભિમાન દ્વારા પવિત્ર આત્માની વિરુદ્ધ પાપ થાય છે. ઘણી બધી માણસો અભિમાન અને પાપ કરીને પવિત્ર આત્માને ખિન્ન કરે છે. હેબ્રીઓનો પત્ર 10મો અધ્યાય 29મો વચન, તો જેણે દેવના પુત્રને પગ તળે છૂંદ્યો છે તે કરારના રક્તથી પોતે પવિત્ર થયો હતો, તેને અશુદ્ધ ગણ્યું છે અને કૃપાના આત્માનું અપમાન કર્યું છે. તે કેટલી બધી સખત સજાને પાત્ર ગણાશે. એણે માનવીય અભિમાન દ્વારા પાપ કર્યું છે તો બાઇબલ કહેશે કે કેટલી સખત સજાને પાત્ર ગણાશે. ઘણી બધી વાર આપણે માનવીય અભિમાન કરીને ખ્રિસ્તની વિરુદ્ધ, પવિત્ર આત્માની વિરુદ્ધ જઈએ છીએ અને પવિત્ર આત્માના કાર્યને તુચ્છકારીએ છીએ. તો કહે છે કે પવિત્ર આત્મા ખ્રિસ્તને પ્રગટ કરે છે અને ખ્રિસ્તે કરેલી આપણા માટે વેવડાવેલા રક્તને પ્રગટ કરે છે. એ જે કોઈ વ્યક્તિ એને સ્વીકારતું નથી તો તે પવિત્ર આત્માનું અપમાન કરે છે. એ પોતે અભિમાન કરે છે અને ખ્રિસ્તના રક્તને પગ તળે છૂંદે છે. અને એટલે પવિત્ર આત્મા કહે છે કે માનવી અભિમાન દ્વારા જે પાપ કરે છે એને માફ થઈ શકતું નથી. અને ત્રીજી વાત, માણસની અનાધીનતા. એ કદી માણસ ઈશ્વરને, પવિત્ર આત્માને આધીન થતો નથી ત્યારે પાપ કરી બેસે છે. યશાયા પ્રબોધકનું પુસ્તક 66મો અધ્યાય 63મો અધ્યાય 9 ને 10 વચન. યશાયા 63 9 ને 10. કરમ 10માં શું લખ્યું છે? તેઓએ દંગો કરીને પવિત્ર આત્માને ખિન્ન કર્યો, માટે તે પોતે તેમનો શત્રુ થઈને તેઓની સાથે લડ્યો. સ્પષ્ટ લખ્યું છે કે તેઓએ પવિત્ર આત્માની વિરુદ્ધ ગયા, દંગો કર્યો, પવિત્ર આત્માને ખિન્ન કર્યો, માટે તે પોતે તેઓનો શત્રુ થઈને તેઓની સાથે લડ્યો. અને એટલા માટે આ દિવસોમાં પવિત્ર આત્માની વિરુદ્ધ જેઓ પાપ કરે છે, દુર્ભાષણ કરે છે, એ માફ થઈ શકતું નથી. પવિત્ર આત્મા માનવીય અભિમાન દ્વારા પાપ કરીએ છીએ, ખિન્ન કરીએ છીએ તો એ માફ થઈ શકતું નથી. પવિત્ર આત્માને આધીન થતા નથી, એની વિરુદ્ધ જઈએ છીએ તો એ પાપ માફ થઈ શકતું નથી. આમીન. પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, આજે સવારે અદ્ભુત ખાતરીદાયક વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો. કોઈપણ રીતે આવા પવિત્ર આત્માની વિરુદ્ધના પાપ અમે ન કરીએ એવી કૃપા થવા દેજો. પવિત્ર આત્માને ખિન્ન ન કરીએ પણ એને આધીન થઈએ, સેવા કરીએ એવી કૃપા થવા દો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો અને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.